आज सुखदेव जी वर्णन करे छे राजा आज भ्रमर गीत बहुत तत्वज्ञान थी भरेलू छे। आमा गोपीओए 5 तो उदाहरण आप्या छे कि कृष्ण अमने त्यागीने गयो केवी रीते, तो के जेम जंगल में घास ओछું થઈ જાય એટલે હરણાઓ એ જંગલનો ત્યાગ કરે, પક્ષીઓ વૃક્ષનો ત્યાગ કરે, જ્યારે ફળ એ વૃક્ષો ઉપરથી ફળ પૂરા થઈ જાય ને એટલે પક્ષીઓ એ વૃક્ષનો ત્યાગ કરી દે। અને આજ પુરુષ પાસેથી ધન ખલાસ થઈ જાય એટલે સ્ત્રી એ પુરુષનો ત્યાગ કરી દે। અને બ્રાહ્મણોને દક્ષિણા મળે ને એટલે યજમાનનો ત્યાગ કરે। આમાં ભાગવતમાં લખ્યું છે, જોવું હોય જોઈ લેજો, એ પછી ન ઉભા રહે। અને વિદ્યાનું અર્જન પૂર્ણ થઈ જાય, વિદ્યાર્થીઓ શિષ્ય છે ગુરુનો ત્યાગ કરી દે। 5 દ્રષ્ટાંત આપ્યા। એ બ્રહ્માર, આ તું ભલે મીઠું મીઠું બોલે પણ હવે અમે તારામાં મોહિત થવાના નથી। આમ એક વખત કુસુમ સરોવર ઉપર મહાપ્રભુજીનો ઉતારો હતો અને ઉદ્ધવ તેમના આધિદેવિક સ્વરૂપે ત્યાં પધાર્યા। શ્રીમદ ભાગવત દશમ સ્કંદના ભ્રમર ગીતની સુબોધિની સંભળાવવા વિનંતી કરી ઉદ્ધવે કે સુબોધજીની ભ્રમર ગીતની મને આજ વચનામૃત કહો। મહાપ્રભુજી કે ભલે, પણ મારી એક શરત એ કે મારી પાસે સમય તો નથી, પણ હું તમને 2 શ્લોકનું વચનામૃત સંભળાવું, એ તમારે પૂરું સાંભળવું પડશે। હું જ્યાં સુધી સંભળાવું ત્યાં સુધી તમારે સાંભળવું પડશે। એ કે સમગ્ર ભ્રમર ગીત તો હું તમને નહીં સંભળાવી શકું। અને મહાપ્રભુજીએ એક જ શ્લોક ઉપર આ અર્થ સમજાયો કે ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધન્યમ દાસ્કહાન। 10મા સ્કંદના 47મા અધ્યાયનો 20મો શ્લોક મહાપ્રભુજીએ એક શ્લોક ઉપર વચનામૃત આપ્યો। 8 પહોર ચાલ્યું। 8 પહોર એટલે કેટલા દિવસ ગણી લેજો, એટલે 24 કલાક થયા ને। ઉદ્ધવજી કંટાળ્યા। મહાપ્રભુજી કે નહીં, મેં કીધું ને મારે હું જ્યાં સુધી સંભળાવું ત્યાં સુધી સાંભળવું પડશે। અને આમ બીજા 3 પ્રહર સુધી મહાપ્રભુજીએ એક જ શ્લોક ઉપર વચનામૃત કહ્યું। એ સુબોધિની કેવી હશે તમે વિચાર કરજો। આમ મારો પરમાત્મા અત્યારે લીલા કરે એટલે ઉદ્ધવ અત્યારે પોતાનું અભિમાન છે ને ઓગળી ગયું। ઉદ્ધવ ગોપીઓએ કહ્યું છે, રાધાજીએ એના મનનું અભિમાન નષ્ટ થયું ને એટલે ઉદ્ધવને કીધું, લે ભાઈ હવે સંદેશ આપ, તું જે લાવ્યો હોય। ઉદ્ધવ હવે સંદેશ કીધો, ઉપદેશ ન દીધો। એ કે આ પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય? ઉદ્ધવને ખ્યાલ આવી ગયો કે સમર્પિત, જેનું જીવન પરમાત્માને સમર્પિત છે, જેને કોઈ અપેક્ષા નથી, કેવળ પ્રેમ આપવો છે। અને પ્રેમ હંમેશા આપે, એ સામી અપેક્ષા ક્યારેય ન રાખે, એનું નામ પ્રેમ। એનું નામ પ્રેમ। અને પ્રેમમાં જો સામી અપેક્ષા હોય ને તો એ પ્રેમ નથી। એ તો પ્રેમ નામના શબ્દને મેન તમે બદનામ કર્યો છે। અપેક્ષાથી જો કોઈ પ્રેમ કરતો હોય તો પ્રેમ નથી એ। અને આજ ઉદ્ધવ જે ઉપદેશ આપવા આવ્યા હતા ને, એ તો આજ ઉદ્ધવજી છે ગોપીઓને વંદન કર્યા। અહો યુષ્મ પૂર્ણાર્ધા
ભવત્યો લોક પૂજિતા દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે શ્રેયોર્ભિર્વિવિધ્યશ્ચન્યે કૃષ્ણેર ભક્તિર્હિ સાધ્યતે. હે વ્રજાંગનાઓ, આ તમે ખરેખર પૂર્ણ છો. તમે ખરેખર પૂર્ણ છો એટલે હું તમને વંદન કરું છું. કૃષ્ણમાં તમને રતિ થઈ. આ દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય સંયમ આ બધા જીવનમાં જ્યારે આવે ત્યારે કૃષ્ણ પ્રાપ્ત થાય. એની જગ્યાએ તમને તો કૃષ્ણ પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ ગયો છે. આ તમને પ્રાપ્ત થઈ ગયો છે. ભક્તિ વિના કોઈ પૂર્ણતાને પામતું નથી. ગોપીઓ, એ આજ મેં જાણ્યું. તમારી પ્રેમ લક્ષણા ભક્તિએ ભગવાનને આજ નિર્વશ બનાવ્યો, પામર બનાવ્યો. પરમાત્મા તમને આધીન છે. આ જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન આવે ત્યાં સુધી જીવનમાં એક ખાડો છે, કંઈક અધૂરપ છે, અશાંતિ છે. ભક્તિ વિના એ ખાડો પુરાતો નથી. ઉદ્ધવને ખ્યાલ આવી ગયો. ભક્તિ વગરનો ખાડો ઉદ્ધવના જીવનમાં એ આ જાણી ગયો કે મારામાં જ્ઞાન છે પણ ભક્તિ નથી. માટે ગોપીઓને જે ઉપદેશ આપવા આવ્યો હતો ઉદ્ધવે ગોપીઓ પાસેથી ઉપદેશ લીધો. પછી તો એક દિવસ આવ્યો તો એ રોજ ઉદ્ધવ 9 વાગે યમુના કિનારે આવી ગોપીઓની પાસેથી કૃષ્ણની વાતો સાંભળી. અરે રાધાજીએ છેલ્લે તો એટલું કહી દીધું, ઉદ્ધવ તારે કૃષ્ણ ક્યાં છે જોવો તો લે. એમ કઈ રાધાએ વાસળી કાઢીને જે અધર ઉપર ધરી એમાં સૂર મૂક્યો ત્યાં તો કૃષ્ણ સામે પ્રગટ થયો. ગોપીઓની વચ્ચે ક્રોશ. ઉદ્ધવ ધન્ય બની ગયો. એક એક લીલાનું ગાન આજ ગોપીઓ યાદ ઉદ્ધવની પાસે કર્યું છે. ઉદ્ધવની પાસે આજ જ્ઞાન કર્યું. ઉદ્ધવ આજ ગોપીઓ પાસેથી જ્ઞાન અને ઉપદેશ બંને લીધા. ઉદ્ધવે ગોપીઓને વંદન કર્યા. વ્રજ રજને વંદન કર્યા. ધન્ય છે આ વ્રજની રજ કે અહીંયા કૃષ્ણ રમ્યો છે. અંતે ગોપીઓએ કીધું, ઉદ્ધવ તારે કેટલા મહિના હવે તારે નથી જવું મથુરા? હા. ઉદ્ધવે આજ ગોપીઓની રજા લીધી. નંદ બાબાને આવીને ઉદ્ધવે કીધું, બાબા હવે હું આજ જાઉં. બાબા તમારે કઈ કૃષ્ણને સંદેશ દેવો છે? ગોપીઓ આવીશ. ગોપીઓને કીધું, તમારે કઈ? રાધાજીએ કીધું, લે આ વાસળી ઉદ્ધવ કૃષ્ણને પાછી આપી દેજે. એને કહેજે કે હવે તારી વાસળીની મારે જરૂર નથી. હવે તો એનો વિરહનું અમને દુઃખ નથી. હવે તો એની અમારી એ વિરહ છે ને એ દર્દ નહીં, એ અમારી દવા બની ગઈ. જે દર્દ હતું એ જ અમારી દવા છે. હવે અમારે આ વાસળીની જરૂર નથી. એનો વિયોગ એ જ અમારું સ્મરણ છે. કૃષ્ણના વિયોગમાં અમને સતત એની યાદ છે. અમારી તન્મયતા કૃષ્ણમાં છે. માટે હવે મારે વાસળીની જરૂર નથી. લઈ જા ઉદ્ધવ, લઈ જા. નંદ બાબાને યશોદાને કીધું. નંદ બાબા અને યશોદાએ માએ થોડીક માખણ મિશ્રી આપ્યા છે, પણ નંદ યશોદાએ જોજો સંદેશ શું કીધો. અમારે કોઈ અપેક્ષા નથી. અને જે ભાગવતનો મુખ્ય શ્લોક હોય તો એ આ છે. ભાગવતનું હાર્દ છે. અને અમારે ડોંગરેજી બાબા રોજ આ શ્લોકનું પઠન કરતા. કોઈ પણ મંદિરે જાય તો જે મૂર્તિ હોય ને એની સામે આ બોલે, મનસો વૃત્તયો નશ્યો કૃષ્ણપાદાંબુજાશ્રયા વાચો ભિદાપી નામનામ કાયસ્તત પ્રવણાદિષુ
કર્મ વિભ્રામ્યમાણાનામ યત્ર કાપેનેશ્વર મંગલાચરિતેર્દાને રતિર્ન કૃષ્ણ ઈશ્વરે રતિર્ન કૃષ્ણ ઈશ્વરે. ઉદ્ધવ, હવે અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા મનની એક એક વૃત્તિ, મનસો વૃત્તિ નશ્ય કૃષ્ણ પાદાંબુજે ક્ષણે, અમારી મનની એક એક વૃત્તિ, અમારો મનનો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણમાં અમે આ સમર્પિત કરીએ, એનો આશ્રય કરીએ, એની સેવા કરવામાં લાગી રહીએ. અમારી વાણી નિરંતર તેના નામોનું આ ઉચ્ચારણ કરે, અમારા હાથથી એના સેવા થાય, મસ્તક એને પ્રણામ કરે. બસ અમારા મનની એક એક વૃત્તિ એને સમર્પિત કરીએ. અને ઉદ્ધવ, કૃષ્ણને કહેજે કે અમારે કંઈ નહીં, બીજો અમારે મુક્તિ પણ નથી જોતી. જોજો, મુક્તિ નથી જોતી. બીજો જન્મ જ્યાં અમારા કર્મ પ્રમાણે મળે, અમારા કર્મ જે છે એના ફળ સ્વરૂપે કોઈ પણ જગ્યાએ જન્મ મળે, પણ એક વસ્તુ માંગુ છું કે રતિર્ન કૃષ્ણ ઈશ્વરે, અમારા મનની વૃત્તિ સદાય કૃષ્ણના ચરણારવિંદમાં સમર્પિત રહે. બસ બીજું કંઈ નથી જોતું. આજ અમારા મનની વૃત્તિ રતિર્ન ઈશ્વર, મતિ રતિ કૃષ્ણના ચરણારવિંદમાં હંમેશા રહે. જ્યાં જન્મ થવો હોય ત્યાં થાય, જે યોનિમાં થવો હોય ત્યાં થાય. સંદેશો કૈસા નંદ બાબા યશોદાજી રડી પડ્યા છે. નંદ બાબાએ આટલું જ માગ્યું. આ શ્લોક સમગ્ર ભાગવતનું હાર્દ બતાવે છે. બાપ, આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. બસ આટલું કીધું. ઉદ્ધવ ત્યાંથી ચાલતા થયા. ઉદ્ધવે આજ વ્રજાંગનાઓને વંદન કર્યા, નંદ બાબાને વંદન કર્યા. વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદરેણુમ અભિક્ષણમ. આજ વ્રજની રજને માથે ચડાવી નંદ બાબાને વંદન કરી, ફરી આજ ગોપાંગનાઓને વંદન કરી આજ ઉદ્ધવ ચાલતા થયા. રસ્તામાં ઉદ્ધવને એમ થયું કે આટલી બધી પ્રેમ, આટલો પ્રેમ કૃષ્ણ પ્રત્યે, આ છતાં કૃષ્ણ આવતા નથી. કૃષ્ણ નિષ્ઠુર છે. ઉદ્ધવના રસ્તામાં આવો વિચાર આવ્યો. આટલો બધો પ્રેમ છતાં કૃષ્ણ ન આવે, આવવું જોઈએ. કૃષ્ણ નિષ્ઠુર છે. અને આમ જ્યાં ઉદ્ધવ આવ્યા પરમાત્માની પાસે, હું જઈને આવ્યો, કૃષ્ણએ એટલું જ કીધું, ઉદ્ધવ આટલો વખત મારી સાથે રહ્યો ને એક આટલા દિવસ ગોપીઓ ભેગો રહ્યા, ત્યાં તને હું નિષ્ઠુર દેખાયો? ઉદ્ધવ, તને હું નિષ્ઠુર દેખાયો? ઉદ્ધવને ખ્યાલ આવી ગયો કે આ મારો પરમાત્મા છે. ઉદ્ધવ પરમાત્માને સમર્પિત થઈ ગયો. ક્ષમા કરો, હું સારું થયું તમે મને ગોકુળ મોકલ્યો. મેં વ્રજાંગનાઓનો પ્રેમ જોયો, એની ભક્તિ જોઈ, એનું સમર્પણ જોયું. નાથ, એવી ભક્તિ મને આપો. નાથ, એવી ભક્તિ મને આપો. આજ ઉદ્ધવે ભગવાન પાસે ભક્તિ માંગી છે. બસ આ ભગવાને ઉદ્ધવને ભક્તિનો પૂટ લાગે ને એટલા માટે મોકલ્યો તો. એને ખબર પડે કે મારી ગોપીઓનો પ્રેમ કેવો છે. મારી ગોપીઓ કદી કોઈને નહીં કે, અને આ ઉદ્ધવ તો મારી ગોપીઓના પ્રેમનો ઢંઢેરો ટીપશે. બસ ગોપીઓનો પ્રેમ જાહેર થાય અને ઉદ્ધવના જ્ઞાનમાં ભક્તિનો પૂટ વળે માટે અહીંયા જય જયકાર કર્યો. આજ પછી તો પરમાત્માએ અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા
આજ પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કર્યો, સમાચાર સાંભળ્યા એટલે આજ અક્રૂરજીને કીધું, કાકા તમે જાઓ હસ્તિનાપુરથી શું સ્થિતિ છે જઈને જાણી લાવો. એ સાથે 49 અધ્યાયની કથા અહીંયા પૂરી થઈ. પૂર્વાર્ધ પૂર્ણ થયો. 50મા અધ્યાયની અંદર જરાસંઘ આવે છે. જરા એટલે વા અને સંઘ એટલે સાંધા. આ 50મે વર્ષે છે ને સાંધાનો દુખાવો થશે. માટે 49 વર્ષ સુધી ભક્તિ કરવી હોય, તપ કરવું હોય તો કરી લેવાય. પછી 50 વર્ષે તો છે ને 5-10 મિનિટ બેસવું હશે ને તોય બેસાશે નહીં. પગને લાંબા ટૂંકા કરવા પડશે. 50મા વર્ષે જરાસંઘ આવે, અહીંયા આવ્યો છે. એમ આપણા જીવનમાં જરાસંઘ 50મે વર્ષે આવે છે. મારો કહેવાનો ભાવ યુવાનો માટે છો, જેને 50 થઈ ગયા એને ચિંતા ન કરતા. નાના છો એનો વિચાર કરજો બાપ. શરીરથી જે કાયાથી તપ થાય એટલું કરી લેજો, પછી નહીં થાય. પછી બેસવું હશે ને તોય નહીં બેસાય. પછી તો કાયા થશે. તીર્થમાં જવું હોય ને તો કાયા, મારી કાયા કાશી થશે અને ગોળી થશે ગંગા. પછી તો એ ગોળીના પાણીએ નાહીને એમાં જ ગંગા જળ માની લેવાનું. આ શરીરને કાશી માની લેવાનું. ઉંમર થયા પછી નહીં જવાય. ઘણા કહે ને અમે તો પછી છેલ્લે ભગવાનના દર્શન કરવા જશું. નિવૃત્ત થયા પછી તે નિવૃત્ત થાય ને હારવાર આંખોય નિવૃત્ત થઈ જાય. આ બલ્બના ગોળા ઉડી જાય. સામે ભગવાન હોય તોય ન દેખાય. મંદિરે જાવ તોય ન દેખાય. માટે જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી દર્શન કરી લો. વૃદ્ધાવસ્થાનો વિશ્વાસ કરશો જ નહીં. આ બંને જરાસંઘની પુત્રીઓ છે. એટલે જરાસંઘ પિતાને ઘેર જતી રહ્યો. આ બંને અસ્થિ અને પ્રાપ્તિ. જરાસંઘને થયું કે મારી પુત્રીઓને વિધવા આ કૃષ્ણએ બનાવી. મારા જમાઈને માર્યો. એટલે જરાસંઘે આજ સૈન્ય ભેગું કર્યું અને આજ મથુરા ઉપર આક્રમણનો સંદેશ મોકલી દીધો કે જરાસંઘ યુદ્ધ કરવા આવે છે. કૃષ્ણએ યાદવોની આ સભા ભરી. યાદવોને એટલું કીધું કે જરાસંઘને મારી સાથે આજ વેર છે, તમારા યાદવો સાથે નહીં. માટે તમારે યાદવોએ કોઈ યુદ્ધમાં આવવાનું નથી. ફક્ત હું ને બલભદ્રજી બે જ. તમે મથુરાના દરવાજા અંદરથી બંધ કરી દેજો. હું બલભદ્રજી બે જ જશું. યાદવોએ કહ્યું ઘણું કહ્યું, પણ નહીં, તમારે કોઈ આવવાનું નહીં. જરાસંઘ આવ્યો છે એટલે પરમાત્મા કૃષ્ણ અને બલભદ્રજી બંને મથુરાની બહાર ગયા. મથુરાના દરવાજાઓ અંદરથી બંધ. કૃષ્ણએ આકાશમાં આમ જે હાથ કર્યો ત્યાં તો આકાશમાંથી 2 દિવ્ય રથ નીચે આવ્યા. 2 દિવ્ય રથની અંદર અસ્ત્ર છે, શસ્ત્ર છે, એના સારથીઓ છે. પરમાત્મા એકમાં બેઠા, એકમાં બલભદ્રજી બેઠા અને આ જરાસંઘ સાથે યુદ્ધ કરે. યુદ્ધ કરતા પરમાત્માએ જરાસંઘની 11 અક્ષોની સેના હતી ને આમ એનો ધ્વંસ કરી દીધો. બલભદ્રજીએ જરાસંઘને પકડ્યો. પગ ઉપર પગ મૂકીને જ્યાં ચીરવા જાય ત્યાં કૃષ્ણએ ના કીધી કે નહીં 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 દાઉજી નહીં. એને હજી રાખવાનું છે. મારું તમારું કાર્ય પૃથ્વીના ભારને ઉતારવાનું છે, ભૂમિના ભારને ઉતારવાનું છે. એ જીવતો હશે ને તો હજી ફરીવાર આવા બધા સૈન્ય લઈને આવશે.
માટે આપણે ભૂમિનો ભાર ઉતારો, ભલે જીવતો જાય. જરાસંઘને જીવિત જવા દીધો. 17 વખત જરાસંઘ આવ્યો છે યુદ્ધ કરવા, આટલું સૈન્ય લઈ. 17 વખત પરમાત્માએ એને જીવતો જવા દીધો. 18મી વખતે જરાસંઘે બ્રાહ્મણોને બોલાવીને કહ્યું, હે બુદ્ધુ, એવું કઈક અનુષ્ઠાન કરો ને કે મારો વિજય થાય. બ્રાહ્મણોએ તો અહીંયા જરાસંઘના વિજય માટેના અનુષ્ઠાનો શરૂ કર્યા. આ બાજુ અનુષ્ઠાન જરાસંઘે નક્કી કર્યું કે હું એકલો જાઉં છું ને એટલે મારી જીત નહીં થાય. આજ કાલ યવન પણ આજ યાદવોનો દુશ્મન છે. માટે આજે કાલ યવનને કહ્યું, કાલ યવન, એક બાજુ તું યુદ્ધ કરવા જા ને એક બાજુથી હું યુદ્ધ કરું. બંને દિશાઓમાંથી આપણે યુદ્ધ કરીએ ને એટલે કૃષ્ણ બંને દિશાઓમાંથી આજ યાદવોનું રક્ષણ નહીં કરી શકે. માટે કાલ યવનને કીધું. કાલ યવને પણ તૈયારી કરી અને આજે એક બાજુથી કાલ યવન અને એક બાજુથી જરાસંઘના આવવાની તૈયારી. પરમાત્મા સમજી ગયા કે આજે આ બંને બાજુથી હું મારા યાદવોની રક્ષા નહીં કરી શકું, એટલે પરમાત્માએ આજ વિશ્વકર્માને બોલાવ્યો. શ્રી ગોવર્ધનનાથ વિશ્વકર્માને બોલાવીને કહ્યું છે, કારણ કે ત્યાર પહેલા બલભદ્રજીનું લગ્ન રેવતીજી સાથે થયું અને રેવક રાજાએ બલભદ્રજીને દાયદામાં છે ને આનર્ત પ્રદેશ આપ્યો. આખો એક જ દીકરી હતી એટલે રાજ્ય આનર્ત પ્રદેશ બધું દાઉજીને આપી દીધું. આનર્ત પ્રદેશ એટલે ઓખા મંડળ. જુનાગઢનો ગિરનાર એ આનર્ત પ્રદેશમાં આવે. અને પરમાત્માએ કીધું, દાઉજી ભૈયા એવા કંટાળ્યા હતા, 17 વખત જરાસંઘ સાથે યુદ્ધ કરવું અને મારવા દેતા નથી ને વારે વારે આવે. દાઉજી કે હું કંટાળ્યો, મારે તો છે ને મારે આનર્ત પ્રદેશમાં જતું રહેવું છે, મારે અહીં નથી રહેવું. પરમાત્મા કે દાઉજી જો આનર્તમાં જાય તો મારે અહીંયા શું કરવું? પરમાત્માએ વિશ્વકર્માને આદેશ આપી દીધો કે જાઓ એવી નગરીનું નિર્માણ કરો કે મારા યાદવોની રક્ષા થાય. આનર્ત પ્રદેશ સમુદ્રના કિનારે વિશ્વકર્માએ આવ્યા. દ્વારકાના સમુદ્રમાં કુશ પાથર્યું. કુશ એટલે દર્ભ. દર્ભ પાથર્યો અને એના ઉપર કુબેર પાસેથી સુવર્ણ લાવી સુવર્ણની નગરી બનાવી દીધી. સુવર્ણની નગરીનું નિર્માણ કર્યું. એનું નામ કુશસ્થલી. પરમાત્માએ પોતાના યોગ માયાના બળથી તત્ર યોગ પ્રભાવેણ નીત્વા સર્વજનમ હરિ, પોતાના યોગ માયાના બળથી આખા યાદવ કુળને પરમાત્માએ છે ને એ દ્વારકામાં સ્થાપિત કરી દીધું. રાત્રિ કુશસ્થલીમાં. એનું નામ તો કુશસ્થલી હતું, પણ આ યાદવો સવારમાં ઊભા થયા, ઉઠ્યા, દરેકના જેવા મેલ ત્યાં હતા ને એવા એ મેલ, એવા જ એવું જ. પણ આનો દરવાજો કોઈને મળતો નથી. એટલે યાદવો ઊભા થઈ થઈને પૂછવા લાગ્યા એકબીજાને, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એમ દ્વાર ક્યાં ક્યાં કરતા કરતા દ્વારિકાધીશ દ્વારિકા નામ પડી ગયું. આ બાજુ પરમાત્માએ પેલા વેલા કાલ યવન આવ્યો એટલે મારો પરમાત્મા કાલ યવનને જોઈને રણ છોડીને ભાગ્યો. માટે રણછોડ કહેવાનો, રણછોડ રાય કી જય. આગળ પરમાત્મા કૃષ્ણ છે ને પાછળ કાલ યવન છે. પરમાત્મા જાણે છે કે કાલ યવનનું મૃત્યુ કોઈ યાદવોના હાથે નથી. પરમાત્મા આવ્યા છે દોડતા દોડતા ગિરનાર ઉપર. ગિરનાર ઉપર આવી પરમાત્મા જ્યાં મુસ્કંદ રાજા સૂતા છે એના ઉપર પોતાનું ઉપરણું એટલે ઉપવસ્ત્ર ઓઢાડીને આજે
એક શિલાની પાછળ સંતાઈ ગઈ. કાલ યવન પાછળ આવ્યો દોડતો દોડતો, આમ જોયું કૃષ્ણનું ઉપવસ્ત્ર સૂતેલો, એટલે એને એમ કે આ કૃષ્ણ સૂતો છે. એટલે દોડીને કાલ યવને આ મુસ્કુંદ રાજાને એક પગનો પ્રહાર કર્યો. પગનો પ્રહાર કર્યો, પાટું માર્યું. મુસ્કંદ રાજા આમ જાગૃત થઈ ગઈ. જાગૃત થતાની સાથે પહેલી દ્રષ્ટિ આજ કાલ યવન ઉપર પડી. કાલ યવન બળીને ભસ્મ. શ્રી દ્વારિકા આજ મુસ્કંદ રાજા આ દેવતાઓને આજ યુદ્ધમાં મદદ કરી. દેવતાઓએ કીધું ઇન્દ્ર કે માગ, મારે કાંઈ નથી જોતું, કે કાંઈ નહીં, મને ઊંઘ આપો, હું થાકી ગયો છું, મારે ઊંઘવું છે. એટલી નિંદ્રા આપો કે હું આમ બસ મારો થાક ઉતરે. મને જો વચ્ચે કોઈ જગાડે, મારી દ્રષ્ટિ પડે ને તો એ બળીને ભસ્મ થઈ જાય. અગર મારી જો ઊંઘ ઉડી જાય એની રીતે, તો મારો પરમાત્મા મને સામે દેખાય. હવે પરમાત્માનું પ્રાગટ્ય થાય ત્યાં સુધીની ઊંઘ આપો. એટલે આજ પરમાત્માએ લીલા કરી આજ કાલ યવનને આજ મુસ્કુંદ રાજાની દ્રષ્ટિથી બાળીને ભસ્મ કરી દીધું. અને પછી પરમાત્મા સામે આવ્યા. ત્યાં મુસ્કુંદ રાજા ઓળખી ગયા કે મહારાજ આપનું પ્રાગટ્ય થઈ ગયું. ઓહો મહારાજ આપનું પ્રાગટ્ય થઈ ગયું, આપને વંદન કરું. કૃષ્ણ કહે તો કેમ ઓળખી ગયો? કે મેં ઇન્દ્ર પાસે માગ્યું હતું, મને કોઈ વચ્ચે ઉઠાડે, મારી દ્રષ્ટિ પડે, બળીને ભસ્મ થાય, પછી તમારા દર્શન થાય. એ રાજન મુસ્કુંદ રાજાને પરમાત્માએ કીધું તે મારું કામ કર્યું, તે મારું કામ કર્યું છે, માટે માગ. મુસ્કુંદ રાજા કે મારે કઈ જોતું જ નથી. તો ઇન્દ્ર પાસે નો માગી લઉં, જોતું હોય, મારે કાંઈ નથી જોતું. પરમાત્માએ બહુ કીધું તો કે નહીં. પરમાત્માએ અંતે કીધું છે. તેથી આજ જન્મ અન્યંતરે રાજન સર્વભૂત સૃહત ભૂત્વા દ્વિજવર ત્વં વે મામુપેષ્યસી લોકવયે. જાઓ, તમારો જન્મ કળયુગમાં થશે, દ્વિજ કેતા બ્રાહ્મણ થશે. તમારે કઈ નથી જોતું ને, પણ તમે આજ મારું કામ કર્યું છે, માટે કળયુગમાં તમે કહેશો ને એટલા હું તમારા કામ કરીશ. ભૂત્વા દ્વિજવરમ, તમે બ્રાહ્મણ થશો અને હું તમારા કામ કરીશ. એ બીજો કોઈ નહીં, નરસિંહ મહેતા હો બા. એ આપણા જુનાગઢમાં થયો. નરસિંહ મહેતાની પરમાત્માએ હુંડી સ્વીકારી, એના શામળછાના વિવાહ કર્યા, એની દીકરીનું મામેરું કર્યું. શું તમને વાત કરું? વૈષ્ણવજન તો તેને કહીએ કે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ કે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ વાણી રે. વૈષ્ણવજન તો તેને કહીએ સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે. કાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન
નરસિંહ મહેતાએ બાપ પરમાત્માએ એના કેટલા કામ કર્યા. અરે એ તો ઠીક, એના પિતાનું શ્રાદ્ધે કર્યું. શામળશાનો વ્યવસાય તો થયું, લગ્નની તિથિ આવી ગઈ, લગ્ન પત્રિકા આવી ગયા, લગ્ન પડો 7 દિવસનો વાર. મહેતી નરસિંહ મહેતાને કે આ 7 દિવસ રહ્યા, હવે તમે કાંઈ હજી કરતા નથી, આપણે કાંઈ તૈયારી નથી, રસોઈ યાને કંઈ કહેતા નથી. નરસિંહ મહેતા કે થશે. શું થશે? નરસિંહ મહેતા પૂછે છે હજી કેટલા દિવસ બાકી છે. લે, દીકરાના લગ્ન છે એ એને ખબર. મહેતી કે 5 દિવસ બાકી છે. તો કહો હજી તો 5 દિવસ બાકી છે ને. નરસિંહ મહેતાએ પરમાત્માને યાદ કર્યા. અર્જુન આવ્યો સવારમાં, રંગ ધોળવાનો વેશ લે. એ કે બા, હા કોણ? તો કે મકાન ધોળવાનું છે ને, હું આવ્યો છું. ક્યાં ક્યાં છું? એ કે કેવો કલર કરાવો છે, મને બતાવી દો કલરનું નામ. એ કે કલરનું નામ ક્યાં છે, કલર જ નથી આવ્યો. તો કે તમે ચિંતા કરો, બધું આવી જશે. અર્જુન તો કલર કરવા આવ્યો છે ને, કે મકાન ધોળાઈ ગયું. પરમાત્માએ ઉદ્ધવને મોકલ્યો કે હવે જા, 3 દિવસ બાકી છે. ઉદ્ધવ રસોઈયો બની જા. ઉદ્ધવ રસોઈયો તાવેથા મોટા ને કડછા ને ઓલા જારા લઈને આવ્યો. એ કે બા, આપણે કઈ કઈ આઈટમ બનાવવાની છે? મેં કે અમારા ઘરમાં કાંઈ નથી, શું આઈટમ કહું? એ કે બા તમે ખાલી આઈટમ લખાવી દો ને, બધું આવી જશે. મહેતાજીને પૂછ્યું આપણે શું કરવું? તો કઈ બધું એના ઉપર છોડી દે, એને કે તમારે જે કરવાનું હોય કરજો. 100% કોક દી તમે વાંચજો, મારે તે સમય નથી બહુ, પણ ખરેખર નરસિંહ મહેતા ની જીવન કહાની વાંચવા જેવી છે. અર્જુન તો જેનું મકાન ધોળવા આવ્યો હોય, ઉદ્ધવ જેનો રસોઈયો બનીને આવ્યો હોય, ડેકોરેશન વાળા આવ્યા, આખું જુનાગઢ શણગાર્યું છે. નાગરીનાથ કે અમે નહીં આવીએ. મહેતા કે કઈ વાંધો નહીં, હું આમંત્રણ આપું છું. મારો પરમાત્મા જેની આખી જાન લઈને આવ્યા, વડનગરના આખામાં. પણ એ તો બધું ઠીક, પણ છેલ્લે જ્યારે માણેક મહેતા ગુજરી ગયા, માણેક મહેતી ગુજરી ગયા, શામળશા ગુજરી ગયો, અને દીકરીનો શ્રીમંત આવ્યો. દીકરીને શ્રીમંત આજ, બાપને દીકરી કેટલી વાલી હોય જોજો. નરસિંહ મહેતાને કેણ મોકલ્યું દીકરીએ કે પિતાજી મને ખબર છે કે આપણી પાસે કંઈ નથી, અને નાગરીનાથ પણ તમારી સાથે કોઈ નહીં આવે. પિતાજી જો તમે નહીં આવો ને તો મારે સાસરીના મેણા સાંભળવા પડશે, મારે કૂવો બુરવો પડશે. આજ મહેતા ઘણાને કીધું, કોઈ ન આવ્યું. આજ 5 હરિભક્તો હતા અને હાથમાં કડતાલ મહેતા લઈને ગયા. દીકરી આમ સામે દોડતી આવી, રડતી રડતી આ નરસિંહ મહેતાને ભેટી પડી. બેટા ચિંતા ન કર, તમારા વ્યવહારનું લિસ્ટ મને આપી દે ને બેટા. અને એ વખતે મહેતાએ પરમાત્માને યાદ કર્યા, મારો પરમાત્મા નાગરીનાથ તો હું એટલા માણસો લઈને આવ્યો. સાસુએ કીધું તું કે પેરામણીમાં એક પથ્થર, બધાની પેરામણી તો ખરી, એક પથ્થર માંગ્યો. પરમાત્માએ સોનાનો પથ્થર આપ્યો. માણેકના મામેરામાં સોનાનો પથ્થર પૂર્યો. પરમાત્મા એના આટલા કામ કર્યા.
પણ નરસિંહ મહેતા તો એટલા ભોળાને કોઈક છે ને ઊંડી લખાવી જાય તોય પરમાત્માને પ્રાર્થના કરે, હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, કમળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી એ મારે એક તમારો આધાર રે, કમળા ગીરધારી હે મારે એક જ તમારો આધાર રે, સાંભળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે, કમળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે, સાંભળા ગીરધારી પ્રહલાદજીને કારણે તમે ધરું નરસંગ રૂપ, સ્તંભ થકી વાલો પ્રગટ્યા અને મારો કંસ ભૂપ રે, શામળા ગીરધારી દેવાલે મારો સાંભળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી મારે ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી ગરથ મારું ગોપી ચંદન એ વળી તુલસી હે મનોહાર, સાચું નાણું છે મારું શામળું એ જી, એ મારે દોલતમાં ગાંજને પખાજ દે, શામળા ગીરધારી મારે ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી ઊંડે સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી મારે કોઈની નથી પરવાર રે, સાંભળા ગીરધારી પરમાત્માએ તો નરસિંહ મહેતાની હુંડીઓ સ્વીકારી બાપ. આજે દ્વારકા જાઓ ને તો ગોમતી નદીના કિનારે શામળાજીનું મંદિર છે, ત્યાં ભગવાનનું સ્વરૂપ જ છે ને એ જગ્યાએ હુંડી સ્વીકારી છે. અને બાજુમાં જ મહાપ્રભુજીની બેઠક છે. આજ પરમાત્માએ હુંડી સ્વીકારી મુસ્કંદરા, અને પછી મારો પરમાત્મા પાછા ગયા જરાસંઘ પાછળ આવ્યો. જરાસંઘ ને એમ છે કે આ બંને ભાઈઓ ગિરનાર પર્વત ઉપર છે, માટે ગિરનારને આગ લગાડી દો, એટલે બંને ભાઈઓ બળીને બસ. જરાસંઘ પાછળ આવી ગિરનારને આગ લગાડી. આગ તો લાગી ગિરનારને. એ જ વખતે મારા પરમાત્મા અને બળભદ્રજીએ 100 યોજન એટલે 100 ગાવનો કૂદકો મારીને પહેલા વહેલા દ્વારિકામાં પ્રવેશ કર્યો. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશ બન્યા. દ્વારિકામાં આવ્યા. આ બાજુ જરાસંઘને એમ થયું કે આ તો બંને બળીને ભસ્મ થઈ ગયા, જતા. મારો પરમાત્મા દ્વારકાધીશ બન્યો. હવે આ દ્વારિકાનો રાજા
એટલે સુખદેવજી કહે છે કે હવે પરમાત્માએ લગ્ન કરવાનો વિચાર કર્યો. જો લગ્ન ક્યારે કરાય? આ બધા લગ્ન થઈ ગયેલા બેઠા છે, નો થયા હોય એ કોક સાંભળજો. જ્યારે પોતાનો મહેલ તૈયાર થઈ જાય, પોતાનું રહેવાનું મકાન તૈયાર થઈ જાય, પોતાનો ધંધો રોજગાર જે કઈ હોય પછી લગ્ન કરાય. કૃષ્ણને એ પોતાનો નગર થયું, પોતાનો મહેલ થયો, પોતાનું રાજ્ય થયું અને પછી લગ્ન કરવાની ઈચ્છા છે. પરીક્ષિત રાજા પૂછે છે, મહારાજ તમે લગ્નની વાત કરો, પછી લગ્ન કર્યો, પરમાત્માએ તો રૂક્ષ્મણીજીનું હરણ કર્યું હતું, તો એનું હરણ શું કામ કર્યું, કેવી રીતે કર્યું, એની મને કથા વિસ્તારથી સંભળાવો. એટલે સુખદેવજી વર્ણન કરે છે. રાજા સિત ભીષ્મ કો નામ વિદર્ભાધિપતિર્મહિમ તસ્ય પંચાભવત પુત્ર કન્યકા ચ વરાનનમ. વિદર્ભ નામની નગરીમાં આજ ભીષ્મક નામે રાજા છે. એ રાજ્ય કરતા એને 5 પુત્રો, રૂક્મી, રૂક્મ રથ, રૂક્મી બાહુ, રૂક્મ કેશ અને રૂક્મ માલી, આ 5 પુત્રો અને એક પુત્રી, એનું નામ રૂક્ષ્મણી. આમ રૂક્ષ્મણી એ લક્ષ્મીજીનો અવતાર છે. ભીષ્મક રાજાને ત્યાં વિદ્વાન પંડિતો આવે, નારદજી આવે અને ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ ગાય કે દ્વારકાધીશ આજ કૃષ્ણના પરાક્રમની વાતો કરે. આ ગુણ સાંભળી અને આજ રૂક્ષ્મણીજીને મનથી એમ થયું કે મારે કૃષ્ણને જ વરવું છે, મારે કૃષ્ણને જ. એટલે એક દિવસ પિતાજીને વાત કરી, પિતાજી હું મનથી છે ને કૃષ્ણને વરીશ, એટલે મારું લગ્ન કૃષ્ણ સાથે થાય તેવું કરો. પિતાજી કે ભલે બેટા, આપણે કૃષ્ણને કેણ મોકલાવશું. ત્યાં રૂક્મી સાંભળી ગયો, એનો મોટો ભાઈ. પિતાજીને કે નહીં પિતાજી, કૃષ્ણ સાથે મારી બેન નહીં, મારી બેન તો મારા મિત્ર, આજે શિશુપાલ દમ ઘોષનો પુત્ર છે, એ મારો મિત્ર છે, શિશુપાલ સાથે મારી બેનને પરણાવી. આ મોટો દીકરો હોય ઘરમાં, પિતાજીને એમ થાય ને ભાઈ એનું, હા બેટા તું કે આજે આપણે ક્યાં કૃષ્ણ સાથે કરી દીધું છે, તારો મિત્ર સારો હોય તો આપણે રૂક્ષ્મણજીને તો કે સારો જ છે ને, હું આજે જ જવાનો છું અને મારી બહેનનું આજ શ્રીફળ અને રૂપિયો આપીને આવીશ. એમ તો કે ભલે બેટા. આજ રૂક્મી ગયો છે અને આજ શિશુપાલને ત્યાં મિત્રને ઘેર દમઘોષ રાજાને કીધું કે મારી બહેનનું વિવાહ હું મારા મિત્ર શિશુપાલ સાથે કરવા માંગુ, લો આ રૂપિયો શ્રીફળ, મુહૂર્ત જોડાવો લગ્ન. આજથી 8મે દિવસે, આજે ગુરુવાર, આવતા ગુરુવારે લગ્ન આજ પડો લઈને આવ્યો. શિશુપાલે પિતાને વાત કરી ભીષ્મક રાજાને કે આવતા ગુરુવારે જાન આવશે, ભલે તૈયારી કરવા માંડો. આજ લગ્નની તૈયારી કરી. આ બાજુ રૂક્ષ્મણીજીને ખબર પડી આજ મારું લગ્ન છે એ આ શિશુપાલ સાથે, હું તો મનથી કૃષ્ણને વરી ગઈ છું, હવે શું કરું. અંતે આજ રૂક્ષ્મણીજીએ નક્કી કર્યું કે હું મારા કૃષ્ણને આજે એક પત્ર લખું, કૃષ્ણને પત્ર લખી અને હું મારા મનની ઈચ્છા એને પ્રગટ કરી દઉં. એને જો માન્ય હોય એ આવે ને મને લઈ જાય તો વાત જુદી છે, બાકી હું જન્મ જન્માંતર એની રાહ જોઈશ. પણ વાંધો ને, ત્યાંથી રવાના કરી દો જાનને. ભાઈ જાનમાં જવાનું હોય એ અહીં બેઠા નથી, જાનિયા બધા ત્યાંથી આવવાના છે.
તો જેને જવું હોય એ અવાજ કર્યા વગર જાઓ, શાંતિથી, ખળભળાટ ન થાય. આમ તો જાનમાં ખળભળાટ જ હોય. શાંતિ જ જાઓ, જાન લાવો, પ્રેમથી લાવો, વાજતે ગાજતે લાવો. એટલે આજે રુક્ષ્મણીજી વિચાર કર્યો કે એક પત્ર લખું. આજ પત્રમાં રુક્ષ્મણીજીએ 7 શ્લોક લખ્યા છે, પણ 7 શ્લોક આજ ભગવાનને સમર્પિત, જેમ સપ્ત પ્રતિજ્ઞા હોય ને એવી રીતે પ્રતિજ્ઞા રૂપે આજે 7 શ્લોક લખ્યા છે. અને એ પત્રને છે ને બહુ અદ્ભુત છે, સમજવા જેવું છે. અને આ પત્રનું રહસ્ય પણ છે. કોઈ દીકરીનું વેશાળ થતું ન હોય, મોડું થતું હોય તો આ રુક્ષ્મણીજીના પત્રનો પાઠ કરે ને રોજ, તો રુક્ષ્મણીજીની કૃપાથી એનું વેશાળ જલ્દી થશે. અને દ્વારકામાં રોજ પરમાત્માનું શયન વખતે આ રુક્ષ્મણજીનો પત્ર બોલવામાં આવે છે, રોજ. રુક્ષ્મણીજી આજ 7 શ્લોક લખ્યા છે. પેલા વિચાર કર્યો પત્ર લખું, પણ પત્રમાં સંબોધન તો કરવું પણ શું કરાય? લગ્ન થયા નથી એટલે પતિ નથી, પતિ તરીકેનું સંબોધન કરાય નહીં. ઓળખીતા નથી, સંબંધી નથી, તો કરવું સંબોધન શું? રુક્ષ્મણીજી તીવ્ર બુદ્ધિના છે, લક્ષ્મીજી છે ભાઈ. એને સંબોધનમાં ભુવન સુંદર લખ્યું છે. ભુવન સુંદર, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતમ મે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતુંગતાપ રૂપમ દશામ દિશિમતા મખિલાર્થલાભમ ત્વયશ્ચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભુવન સુંદર, આ તમે 3 લોકમાં સુંદર છો. શ્રુત્વા ગુણાન ભુવન, મેં તમારા ગુણાનુવાદ સાંભળ્યા છે. કર્ણ વિવરે હરતોંગતાપ, મહારાજ તમે ભુવન સુંદર, હું આ તમને પત્ર લખું પણ તમને એમ થાય કે આ કન્યાને મેં ઓળખતો નથી, મેં એને જોઈ નથી. તો કન્યા મને પત્ર લખે નિર્લજ્જ છે. આ કન્યા નિર્લજ્જ કહેવાય, પણ નાથ હું નિર્લજ્જ નથી. આ તમારા ગુણ છે ને એ મને નિર્લજ્જ બનાવે છે. આ તમારા ગુણ એવા છે કે જે મેં મારા કાનથી સાંભળ્યા અને હું આજ નિર્લજ્જ બની ગઈ, તમને વરવા આતુર બની ગઈ. નાથ, પણ તમને એમ થશે કે આ કન્યા કેવી છે. તો નાથ હું તમને કઈ બતાવું કે રૂપમ દશામ દિશિમતા મખિલાર્થલાભમ, હું રૂપમાં, ગુણમાં, વયમાં આ તમારા બરોબર છે. ગુણમાં, વયમાં, શીલમાં તમારા બરોબર, અને કદાચ રૂપમાં તો હું તમારા કરતાંય સુંદર છું. આવું કીધું. આજ હું રૂપમાં તમારા કરતાંય સુંદર છું. તો મહારાજ આજ હું મનથી તમને વરી ગઈ. મેં તમારા સદગુણની કથા સાંભળેલ છે. આ તમારા ગુણોથી તમે મારું ચિત્તને ચોરી લીધું છે. તમારા ગુણ અને સ્વરૂપના વખાણ સાંભળી મારું મન નિર્લજ્જ બની ગયું. અને મનથી મેં નક્કી કર્યું કે આવા કામી રાજાઓને વરવું એના કરતા તો મારો નાથ કૃષ્ણ છે, કૃષ્ણને વરીશ. આજ પરમાત્મા
આ તમે મારો સ્વીકાર કરો. પરમાત્મા, આ તમે મારો સ્વીકાર કરજો. તમને કદાચ એમ થશે કે આ નિર્લજ્જ કન્યાને હું લાવીને મને શું મળે, વર કન્યા શું મળશે, વર દક્ષિણા શું મળશે? તો ના, ચિંતા ન કરતા. મેં અત્યાર સુધી જે કઈ વ્રત કર્યા, તપ કર્યા, જપ કર્યા છે, આજ વાવો ખોદાવી છે, એ સત્કર્મનું પુણ્ય રૂપે હું વર દક્ષિણા લઈને આવીશ. નાથ, આજ હું વર દક્ષિણા લઈને આવીશ. આ તેમાં મારો અને હું આજ તમને જે વરી છું એમાં મારો દોષ નથી. હું લજ્જાવાળી છું, પણ તમારા દિવ્ય સદગુણો મને નિર્લજ્જ બનાવે છે. દોષ તમારા સદગુણોનો છે. એ પ્યારે, મેં મારો આત્મા આપને અર્પણ કર્યો છે. તમે કહેશો એની ખાતરી શું? તો આપ અંતર્યામી છો. આજ મારા મનની ભાવનાને તમે જાણો છો, તો વધારે તો હું તમને શું લખું? તન્મે ભવાન ખલુ વ્રત પતિરંગ જાયા માતર પિતશ્ચ ભવતોત્ર વિમો વિદેહી. એ મહારાજ, એક વાત નક્કી છે કે હું આપને વરી ચૂકી છું, પણ એમ હું ક્ષત્રિયની કન્યા છું, હું કોઈ વૃણિત કન્યા નથી. એટલે તમે એમ ન માનતા કે હું ગમે ત્યાં છું ને હું તમને, તમારે તમારું પરાક્રમ બતાવીને મને લઈ જવાની છે. જેમ એક સિંહ છે એ આજ વરુઓના ટોળામાંથી પોતાનો શિકાર લઈ જાય, એમ મારું વેશાલ તો આ શિશુપાલ સાથે થયું છે. શિશુપાલની જાન આવવાની છે અને બધા રાજાઓ હશે, એની વચ્ચેથી તમારે મને લઈ જવાની. કારણ કે હું વીર કન્યા છું, એક ક્ષત્રિયની કન્યા છું, અને તમે આ તમારું પરાક્રમ બતાવીને મને લઈ જવાની છે. એમ તો મહાવીર ભાગમમિમર્ષતુ આરાધ ગોમાયુવન મૃગપતે બલિમમ ભુજાક્ષ. મહારાજ, આજ વીરભાગ આજ તમે લેજો, તમે મારો સ્વીકાર કરજો, નહીતર હું આજ મારા શરીરને કદી કોઈને સ્પર્શ નહીં કરવા દઉં. મહારાજ, કદાચ તમે આવો તો હું તો ક્ષત્રિય કન્યા છું, મને કઈ રીતે તમે પ્રાપ્ત કરશો? તો લો, હું તમને જણાવી દઉં કે અમારા રાજમહેલમાં તો કોઈ પુરુષને આવવાની મનાઈ છે. અમારા રાજમહેલમાં કોઈ પુરુષ આવી ન શકે. તો તમે મને કેવી રીતે પ્રાપ્ત કરો? તો મહારાજ, અમારા ક્ષત્રિયોનો નિયમ છે કે લગ્નને આગલે દિવસે સાંજે અમારા કુળદેવીએ દર્શન કરવા, પૂજા કરવા અમારી યાત્રા નીકળે. અમારી સાથે બધી ક્ષત્રિયોની સ્ત્રીઓ હોય, ઋષિઓની સ્ત્રીઓ હોય, અને અમે બંદોબસ્ત સાથે સૈનિકોના કુળદેવીની યાત્રાએ જઈ. અમારા કુળદેવી માતાનું મંદિર છે ને એ નગરની બહાર છે. આજ નગરની બહાર છે, ત્યાં હું આગલે દિવસે આજ માતાજીની પૂજા કરવા આવું. પૂજા કરીને જ્યાં મંદિરની બહાર આવું ને ત્યારે તમે માને આજ ગ્રહણ કરજો. હે નાથ, આપણે થશે કે કન્યાને ઉપાડી અને હું આજ લાવું? તો આ મહારાજ, આજ વીરભાગ તમારું પરાક્રમ બતાવીને તમારે મને ગ્રહણ કરવાની છે. અને મારી પ્રતિજ્ઞા છે આજ
કે જો તમે મને સ્વીકાર નહીં કરો તો હું એક જન્મ નહીં, જન્મ જન્માંતર તમારી રાહ જોઈશ. ના, એક જન્મમાં ન મળો તો કાંઈ નહીં, 7 જન્મ લઈશ, પણ જ્યાં સુધી તમે મારો સ્વીકાર નહીં કરો આ ત્યાં સુધી હું બીજા કોઈ પર પુરુષને મારા શરીરને સ્પર્શ થવા નહીં દઉં. પૂર્વે દ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યા બહેર્ન વધુ ગિરિજા ઉપેત. અત્યારે આ રીતે પત્ર બરોબર લખીને આપ્યો. વિચાર કરો કોની સાથે મોકલાવું. એમના એક પુરોહિત દાદા, બ્રાહ્મણ દાદા યાદ આવ્યા. આજ એમને મહેલમાં બોલાવ્યા. આજ બ્રાહ્મણોને મહેલમાં જવાની છૂટ હોય. આવ્યા છે મહેલમાં. રૂક્ષ્મણીજીએ દાદાને પત્ર આપ્યો. દાદા, મેં આ કૃષ્ણ પત્ર લખ્યો, તમે કૃષ્ણને દ્વારકા પહોંચાડશો? દાદા, હું કૃષ્ણને મનથી વરી ગઈ છું, બધી વાત કરી. હા બેટા, કેમ નહીં, લે તું આ મારું ઉપવસ્ત્ર છે ને એના બરોબર છેડે તું પત્ર બાંધી દે. એ પત્ર દ્વારકાધીશને હું આ બરોબર છોડ છે ને વાંચ છે. દાદાના ઉપવસ્ત્રના છેડે રૂક્ષ્મણીજીએ પત્ર બાંધ્યો. અને આ દાદા આ દ્વારકા આવ્યા છે. બપોરનો સમય છે. દ્વારકાધીશને મળ્યા. કીધું કે અમારે ભીષ્મક રાજાની પુત્રી છે. જો તમારા પુરોહિત એના યજમાનની દીકરીના વખાણ કરે એમાં પછી કઈ બાકી રાખે? દાદાએ બહુ કીધું, અમારા ભીષ્મક રાજાની પુત્રી છે, રૂક્ષ્મણીજી નામ છે, પણ ગુણમાં સુંદરતામાં અદ્ભુત છે. લક્ષ્મીનો અવતાર હોય ને એવી દેખાય છે. લો, એણે આ તમને પત્ર લખ્યો છે, આ પત્ર તમે છોડી લો, વાંચો. કૃષ્ણએ પત્ર તો છોડ્યો, પણ વાંચવામાં પોતાના ગુણાનુવાદ જ લખ્યા છે, એટલે પોતે પોતાના વખાણ કરાય નહીં. એટલે કૃષ્ણએ કીધું, દાદા એક કામ કરશો તો ક્યાં, અમે ગોકુળમાં ગાયો ચરાવીને એટલે ભણવાનો કઈ બહુ સમય મળ્યો નથી, એટલે આવું બધું વાંચતા નહીં, પણ તમે વાંચો દાદા, હું સાંભળું. અને આવેલા દાદાએ આ પત્ર વાંચ્યો છે. પત્રમાં લખેલ વિગત, ગુણ, એની બુદ્ધિ જાણી અને કૃષ્ણ પણ આજ રાજી થઈ ગયા, ડોલી ગયા. દાદા, હું પણ રૂક્ષ્મણીજીને મનથી વરી ગયો છું, હું પણ રૂક્ષ્મણીજીને મનથી વર્યો છું. દાદા, પણ પહેલા આપણે રાજભોગ આરોગી લઈએ. ચાલો. બંને જણા સાથે જમ્યા. દારૂકને રથ લઈને બોલાયો. આજ રથમાં કૃષ્ણ અને આજ પુરોહિત દાદા બંને બેઠા. રથ લઈને મારો પરમાત્મા આજ આવે છે ભીષ્મક રાજાની નગરીમાં, કુંડિન. બલભદ્રજી બપોરે આવ્યા રાજભોગમાં, તો કૃષ્ણ ક્યાં ગયો? તો કે કોઈક દાદા આવ્યા હતા ને રથ લઈને ગયા. બલભદ્રજી સમજી ગયા કે આજે રૂક્ષ્મણીજીનું લગ્ન છે, દમઘોષનો પુત્ર શિશુપાલની જાન આવવાની. કૃષ્ણ ત્યાં જ ગયો, એની લડાઈ, યુદ્ધ થશે, માટે બલભદ્રજી પાછળ થઈને લઈને આવ્યા છે. આ બાજુ કૃષ્ણ આવી ગયા કુંડિનપુરમાં. અને પુરોહિત દાદા રૂક્ષ્મણીજી ચિંતા કરે છે કે શું થશે, પહોંચ્યા હશે, નહીં પહોંચ્યા, કૃષ્ણ આવશે, નહીં આવે. ત્યાં તો આજ પુરોહિત દાદા આવ્યા. બેટા, કૃષ્ણે તારો સ્વીકાર કર્યો છે ને કૃષ્ણ આવી ગયા છે, હવે તું ચિંતા ન કરતો. એમ તો રૂક્ષ્મણીજી રાજી થઈને પોતાના કંઠમાં જે સુવર્ણનો હાર પહેર્યો હતો એને દાદાને દક્ષિણા તરીકે આપવા લાગી. દાદા કે નહીં બેટા, દક્ષિણા તારી પાસેથી ન લેવાય, દક્ષિણા તમારું લગ્ન થશે ને એટલે દ્વારકાધીશ આપશે.
દાદાએ નથી લીધો. અને આજે અત્યારે તો આ બાજુ સાંજ પડી, તૈયારી થવા લાગી કુળદેવીની યાત્રાએ જવાની. આજ બધા ક્ષત્રિયોના બહેનો તૈયાર થઈ ગયા. આજ વાજતે ગાજતે રૂક્ષ્મણીજીને લઈ અને આજ બધા ક્ષત્રિયોની સ્ત્રીઓ, ઋષિઓની પત્નીઓ આજ બધા આવે છે. આજ વચ્ચે રૂક્ષ્મણીજી છે ને ફરતા બધા ક્ષત્રિયોના બહેનો છે. આ શિશુપાલની જાન આવી છે, સાથે બધા રાજાઓ છે. એ બધા રાજાઓને એમ થયું લાવને રૂક્ષ્મણીજીને જોવા તો જઈ, વખણાય છે એનું રૂપ. આજ બંને રસ્તાઓની બંને બાજુએ આજ રાજાઓ બધા ઊભા રહી ગયા. મંદિરની બાજુમાં રસ્તાની બંને બાજુ રાજાઓ ઊભા છે. રૂક્ષ્મણીજી આવ્યા અને રાજાઓ જ્યાં રૂક્ષ્મણીજીને જોઈ, બધા રાજાઓની આંખની અંદર કામ પ્રગટ થયું. આજ રૂક્ષ્મણીજીના રૂપને જોવા લાગ્યા. રૂક્ષ્મણીજી સમજી ગયા કે આ કામી રાજાઓ મારા રૂપને જોવે. રૂક્ષ્મણીજી તો કહ્યું કે હું જગતની માં છું, હું જગતની માતા છું. અને રૂક્ષ્મણીજીમાંથી એક તેજ નીકળ્યું. જેટલા રાજાઓ કામ દ્રષ્ટિથી રૂક્ષ્મણીને જોતા હતા એ બધા બેભાન થઈને નીચે પડી ગયા. આજ બેભાન થઈને નીચે પડી ગયા.